ગાઈસ, આજનો વ્લોગ ચાલુ થાય છે મારા દાદાના ઘરેથી, કેમ કે આજે ત્યાં બધા ફેમિલી મેમ્બર્સ આવ્યા હતા, કેમ કે ત્યાં તાવો કરવાનો હતો. આ છે મારા દાદાના ઘરે, મારા પપ્પાનો ફોટો આવો છે. પછી આપણે બહાર જઈને જોયું તો તાવો કરવા માટેની બધી સામગ્રી થઈ ગઈ હતી રેડી, અને આપણો તાવો પણ થઈ ગયો હતો. પછી તો આપણે અંદર રૂમમાં ગયા, રૂમમાં જઈને જોયું તો બધા બેઠા બેઠા વાતો કરતા હતા, અને આ સૂઈ ગયો હતો. પછી આ અમારી નાનકડી બચ્ચા પાર્ટી છે, જે સીડી માથે ગોઠવાઈ ગઈ હતી પગથિયે. પછી આપણે બધાએ મસ્ત મજાનું જમી લીધું હતું, એટલે મારા ફૂઈ, કાકી અને મમ્મી કરતા હતા વાસણ. પછી આ છે અમારા ફેમિલી મેમ્બર્સ, જે બધા બેઠા બેઠા મસ્ત મજાની વાતો કરતા હતા. પછી આપણે તો ગયા ઉપર રૂમમાં, તો આખો રૂમ ભરેલો હતો, કેમ કે અડધા ત્યાં બેઠા બેઠા વાતો કરતા હતા. અને આ સાડી પહેરી હતી મારા મોટા ફૂઈ છે, અને આ છે મારા નાના ફૂઈ. પછી આ છે મારા મોટા ફૂઈનો છોકરો, અને આ છે આપણી ક્યુટ ક્યુટ જીયાજી, મારી કાકીની છોકરી છે. અને આ છે મારા દાદા, અને આ છે તેમનો નાનો ભાઈ. પછી આપણે મહેમાનને ચા દેવાની હતી, એટલે આપણે ચા બનાવવા માટે મૂકી દીધી. જેમ ચા બની ગઈ એમ હું તો કપલિયુંમાં ભરવા માંડી, કેમ કે આપણે ચા મહેમાનને દેવાની હતી. તમારે ચા પીવી હોય તો આવી જાઓ. પછી પહેલાં તો આપણે બધાને પાણી દઈ દીધું, અને પછી હું ચા દેવા માંડી. ચા પીવી હોય તો તમે બધા આવી જાઓ. પછી કહેતા ને કે કીધું ને. આ તો મિની બ્લોગ આવ્યા લાગ્યો. મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.